રાજકોટના યોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર મકબૂલ દાઉદાણી અને તેમની ટીમ દ્વારા આજી નદીની સફાઈની માંગ સાથે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો તગારા અને પાવડા લઈને નદી કિનારે પહોંચ્યા હતા. કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો કે રામનાથ મહાદેવનું પવિત્ર મંદિર હોવા છતાં પણ મનપા દ્વારા નદીની સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે નદીમાં દબાણ છે અને ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. દાઉદાણીએ ચીમકી ઉચ્ચારી હતી કે આજે અમે તગારા પાવડા લઈને આવ્યા છીએ, પરંતુ જો જરૂર પડશે તો જેસીબી લઈને પણ આવીશું. નદીમાંથી કાંપ દૂર કરીને જ જંપીશું, તેમ જણાવી મનપાની ઈચ્છાશક્તિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. વોર્ડ નંબર 15ના કોર્પોરેટર મકબૂલભાઈ દાઉદાણી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેમની સાથે વાત કરીશું. મકબૂલભાઈ, આજે ગંદકી છે તેને લઈને વિરોધ કરવામાં આવ્યો છે, શું કહે? આપણે ગંદકીને હાજી નદી છે ત્યાં રામનાથ મહાદેવ બિરાજમાન છે. ગયા વખતે જે મોન્સૂન કામગીરી થઈ નહોતી, અમારી ફરિયાદ હતી, તે છતાં એના લીધે ગયા વખતે પણ મંદિરમાં નુકસાન આવ્યું હતું અને મંદિરની અંદર જે પણ કોઈ વસ્તુ હતી એ બધી તણાઈને નદીમાં વહી ગઈ હતી. જો ત્યારે નદી સાફ કરાવી હોત ને તો એ પાણી મંદિરની અંદર ચડે જ નહીં. એ ત્યારે સાફ નથી કરાવી, એ અત્યારે એનાથી વધી ગયું છે. જો અત્યારે આ સફાઈ નહીં કરાવવામાં આવે તો મંદિરની અંદર પણ ઝાઝું નુકસાન થશે. જ્યારે આપણા રાજકોટના મેયર છે જે જીતી ગયા ત્યારે રામનાથ મહાદેવને ધજા ચડાવવા આવ્યા હતા, પણ એને આજુબાજુની ગંદકી દેખાણી નહીં, જેથી મંદિરને નુકસાન આવે. બરાબર, તે એમને ધજા ચડાવી પણ એને આજુબાજુનું દેખાણું નહીં કે ભાઈ અહીંયા સફાઈ કરાવવી જોઈએ. ઓફિસમાં બેસીને અત્યારે નંબર જાહેર કર્યા છે કે ભાઈ ડાયરેક્ટ ફરિયાદ કરી. પહેલાં તમે તમારા વોર્ડની અંદર તો સફાઈ કરાવો, પછી તમે બીજાની ફરિયાદ સાંભળજો. પહેલાં તમારા વોર્ડની જે ફરિયાદ છે એનો તમે નિકાલ કરો. મેયરે નંબર જાહેર કર્યો છે, પરંતુ સફાઈની આજે આપને ફરજ પડી છે, શું કઈ રીતે જુઓ? એ ખાલી ઓફિસમાં બેસીને પહેલેથી જ વાતું કરવાનું રહ્યું છે, બાકી કોઈ કામ કરવામાં આવતું નથી, ખાલી વાતું જ થાય છે. આજ તમારી નજરે છે. હવે આજે આપણે હાજી નદી આજ જો સફાઈ કરાવી હોત તો અમારે ત્રિકમ પાવડા લઈ અને અહીંયા ન આવવું પડત. તમે આજે પાવડા અને તગારા લઈને આવ્યા છો, આગામી નિર્ણય શું રહેશે આપનો? તોય પણ તંત્ર નહીં જાગે તો અમે જેસીબી લઈ અને અમારા હાથે સફાઈ કરાવશું. અન્ય સાથે વાત કરીશું. શું નામ આપનું ભાઈ? અરવિંદભાઈ મુછડિયા. ખાસ તો આજે સફાઈ કરવા પહોંચ્યા છો પાવડા અને તગારા લઈને, કઈ રીતે જુઓ છો? આ છે આ રામનાથ મહાદેવ જે દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે અને હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર છે. રાજકોટનું પૌરાણિક મંદિર આવેલું છે. ત્યાં જ આજુબાજુમાં જે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરતા આપણા મેયર સાહેબ ના વોર્ડની બાજુમાં જે આ મંદિર આવેલું છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની બાજુમાં વોર્ડ 6 નંબર આવેલો છે, તે જ એના જ બાજુમાં જો સફાઈ ન થતી હોય તો બીજી જગ્યાએ ક્યાંથી થતી હોય?